તમે કેમ એવી મગજમારી કરે? તો તોડી નાખો કે ને દુકાન તોડી હું બેન મારે સવાલ નથી. હા આદિવાસી છે આપણો એનો ભાઈ પોતે ચલો સાઠગાંઠ નહીં કરો રસ્તો ને આ કેવું વાત એટલે ઉલ્લું બનાવે આચારસંહિતા લાગે હવે આચારસંહિતા ની પણ જયેન્દ્રભાઈ તમારે આજે મને બાઈટ આપવાની છે બદલો રસ્તો કાઢો એટલે શું કહેવાય પ્રોટોકોલ નહીં હોય દર વખતે અમને બોલાવીને હેરાન કરવાના એ કેમ નહીં આવે બહાર તેની પહેલા આચારસંહિતાની વાત છે બંધ થઈ અરે વાહ અહીંયા દર વખતે ટાઈમ બગાડવાના કે બદલો રસ્તો કાઢી કાઢી સ્ટેન્ડ પર રહો તમે સરકારમાં અમે બે ટાઈમના ધારાસભ્ય છે અમને નહીં સમજ પડે આચારસંહિતા ક્યારે લાગે એટલે ના જોડવું જે તે વખત દબાવ ઉઠાકી તમને ચાલ લાગે અને ગોઠી કરે કરા આ હમણી બને ના બિલ્ડર પાસે લીધા તો નથી ને જેઠા ફોન પડે ના તો પૈસે ખા એક દિન હેરાન થઈ જાય કેસ કરો ને આચારસંહિતા લાગે તો અમારે અમે ઉમરગામમાં રેલી કરી અમે વાપીમાં પ્રોગ્રામ કર્યો મુખ્યમંત્રીએ તાપીમાં કર્યું કે લોકોથી સલાહ સૂચન લેવાની કઈ નહીં લાગે જ નહીં ને આચારસંહિતા પ્રોગ્રામ મને ખબર છે આવશે ચલો સર શું નામ આપણું હિમાંશુભાઈ આપણે સાહેબ અમે મામલતદાર સાહેબ સમજીને તમને આપતા છે તાલુકા મેજિસ્ટ્રેટ સમજીને તમને આપતા છે અમારી લાગણી ને માંગણી ના વિશે જે પણ વસ્તુ જયેન્દ્રભાઈ ભાસ્કરભાઈ એના આગેવાન છે કુંજાલીબેન વસંતભાઈ એમને જાણ કરજો પણ અમે અમારી એક બી દુકાન તોડવા દેવાના નથી અને બિલ્ડરના વિરોધમાં અમે આના અંદર છે ટાંકી બનાવેલી છે ટાંકીના ફોટાથી માંડીને બધું છે એટલે બિલ્ડર પર પણ અમે એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવું એટલા માટે તાલુકા મેજિસ્ટ્રેટને અમારે પહેલે જાણ કરવાની થાય પોલીસ પ્રોટેક્શન પણ જો બિલ્ડર માંગે તો તમને તાલુકા મેજિસ્ટ્રેટને જાણ થવી જોઈએ તા વગર પોલીસ પ્રોટેક્શન પણ આપી શકાય નહીં એવું મને ખબર છે ત્યાં સુધી ભારતના બંધારણમાં છે તમારી જાણ વગર તાલુકા મેજિસ્ટ્રેટની જાણ વગર જો કોઈ ગેરકાયદે કૃત્ય કરશે તો અમે ફરી પાછા આપની પાસે આવશું પરંતુ આદિવાસી સમાજની સાથે અન્યાય થાય કપરાડાના લોકોની સાથે અન્યાય થાય અમે સહન કરવાના નથી અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા બદલ જે તે મિલકત વાળા છે જે બિલ્ડર છે એના પર કાયદેસરના પગલા આપની કચેરીથી લેવાના રહેશે આજે કપરાડા ખાતે જે આપણા લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એના ન્યાય મેળવવા માટે ખાસ સહકાર આપવા માટે આવ્યા વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ અમલેશભાઈ વસંતભાઈ કુંજાલીબેન રવિભાઈ અને જયેન્દ્રભાઈ કાયમ આપણા લોકોને શરૂઆતથી અન્યાય થતો જ આવ્યો છે અનાધિકારથી અન્યાય થતો આવ્યો છે પરંતુ કોઈ બહારના લોકો આવીને આપણને એમ કહે કે આ જગ્યા અમારી છે અને આપણા લોકોને ખાલી કરવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી આપણે પહેલાં નથી જતા કારણ કે જે પણ 5મી અનુસૂચિમાં આવતી જગ્યા જે પણ સરકારી જગ્યા છે આપણી છે આદિવાસી સમાજની છે એ આપણે આ લોકોને કહેવું પડશે કારણ કે આ કેટલાક બિલ્ડર લોકોના વાતે લાગીને અધિકારી તંત્ર વહીવટી તંત્ર જે આપણા લોકોને ડિમોલેશનની વાત કરે છે લારી ગલ્લા હટાવવાની વાત કરે છે પોલીસ બંદોબસ્ત માંગે છે પરંતુ એવાઓને કહેવા માંગીએ છે અહીંયાથી અમે એક પણ દુકાન કાઢવાના નથી કોઈ કાઢવી છે દુકાન કાઢવી છે એ લોકોને કહી દેવાનું જે ફોરેસ્ટરે ગયા વર્ષે કે એવી કલમ કાપેલી ને એ જ ફોરેસ્ટરે પાછી કલમ નાખવા પડેલી એ તમારી હાલત નહીં થાય આપણે કહેવું પડશે બધાએ દરેક જગ્યાએ અન્યાય થાય ત્યારે બધા ભેગા થઈને લડીએ છે પરંતુ મને માહિતી છે ત્યાં સુધી 2 દિવસ પછી કંઈ ડિમોલેશન માટે એ લોકોએ બંદોબસ્ત માંગ્યો છે તે દિવસે તમામે મોટી સંખ્યામાં ભેગા થઈને આપણે એક પણ દુકાનનું ડિમોલેશન થવા દેવાનું
નથી, કારણ કે ગયા વર્ષે બી રોહિણા ખાતે એ લોકોએ 71 જેટલી દુકાનો તોડી પાડી. અનંતભાઈ ગયા પ્રાંત સાહેબની ઓફિસે ગયા અને ત્યાં જ પાછી દુકાનો બનાવાડી. એ આપણે અહીંયા બી એ જ કરવાનું છે. આપણે દુકાન જ નથી તોડવા દેવાની. બધાએ થઈને તોડવા દેવાના છે? તોડવા દેવાના? જે બહારથી આવેલો છે એને કહી દેવાનું તારે જરૂર હોય તો રહે ને તો તું નીકળી જા, તારી અહીંયા અમને જરૂર નથી એ કહેવું પડશે બધાએ. તૈયાર છો ને કહેવા માટે? તૈયાર છો ને? બહેનોએ રણચંડી બનવું પડશે તે દિવસે. પોલીસ આવે કે જે આવે તે એને કહી દેવાનું તું તારું કાયદો હાચવવાનું કામ છે, કાયદો જ હાચવ. અને જે વહીવટી તંત્ર જે ડિમોલેશન કરવા આવે છે જીસીબી લઈને, એ જીસીબી લઈને આ વાળો બી આપણો જ વાળો છે. એને બી કહી દેવાનું ભાઈ મશીન ઘરે જ મૂકી દેજો તો હળગાઈ મૂક. કારણ કે દુકાનો આપણી છે, આપણી રોજીરોટી છે આપણી. તમને એ લોકોને કહી દેવાનું જો તમારે અમારી દુકાનો કાઢવી હોય ને તો અમારા પરિવારને જે ભણતા છોકરાઓ છે એને આજીવન શિક્ષણ આપો, અમને કાયમ માટેનો એક ભથ્થો આપો. બાકી અમારી દુકાન નીકળવાની નથી અને નથી જ. એ વાત તમારે બધાએ કરવી પડશે. અને જ્યાં પણ અન્યાય થાય તો યાદ કરજો, બધા સાથે થઈને લડીશું. જય જય આદિવાસી, જય આદિવાસી, લડેંગે લડેંગે. કપરાડા તાલુકો આદિવાસી તાલુકો છે અને કપરાડાની હરેક સમસ્યા એ આદિવાસી સમાજની સમસ્યા છે. અમે કપરાડાની પડખે છે. જ્યારે પણ કપરાડાને તકલીફ પડી ત્યારે અમે હાજરી હોય. આંગણવાડી વર્કરોની વાત હોય, પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટની વાત હોય, પીપલ્સ એપના યુવાન જે આશ્રમ શાળામાં મૃત્યુ થયું તેની વાત હોય, કે ઘર તોડી નાખ્યું હતું ડેપ્યુટી મામલતદાર દ્વારા એની વાત હોય, બધી જ વાતમાં અમે કપરાડાની સાથે છે. જ્યારે અમને એક અઠવાડિયા પહેલા ખબર પડી કે નેશનલ હાઈવે 848ના અધિકારીઓ દ્વારા ત્યાં નાની મોટી શાકભાજીની, ચાની અને દુકાનો ચલાવનારાને નોટિસ આપીને કાઢવાની વાત કરી, ત્યારે અમે જયેન્દ્રભાઈની સાથે ચર્ચા કરી અને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું. એમાં ઉપસ્થિત આપણા સૌના આગેવાન એવા જયેન્દ્રભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ, વસંતભાઈ, ભાસ્કરભાઈ, રવિભાઈ, કમલેશભાઈ, કુંજાલીબેન, તમામ દુકાનદારો અને કપરાડા ગામના હિતેચ્છુઓ. કઈ રીતે તોડવાની વાત કરીએ ખબર નથી, પરંતુ નેશનલ હાઈવેના અધિકારીને અમે પૂછ્યું, એમણે કીધું કે સ્વાગત કાર્યક્રમમાં અમને તોડવાની વાત કરી છે, પરંતુ એ ખબર નથી. પરંતુ આ નેશનલ હાઈવે પારડીથી શરૂ થાય છે અને નાસિક સુધી જાય છે. ત્યારે મધ્યમાં આવેલું કપરાડા એમાં કે એટલો મોટો વાહન વ્યવહાર નથી, પરંતુ અહીંની દુકાન જો તોડવાના હોય તો એ દુકાન તોડાવનાર અથવા સ્વાગતમાં પ્રશ્ન પૂછનાર અથવા જેણે સામે શોપિંગ સેન્ટર બનાવ્યું છે એ શોપિંગ સેન્ટર બનાવનારે કેટલીક વસ્તુઓ તોડી નાખી છે એની માહિતી કદાચ તાલુકા મેજિસ્ટ્રેટને નહીં હોય, મામલતદાર સાહેબને નહીં હોય. એટલે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી આવ્યા છે. 1.5-2 લાખ લીટરની પાણીની ટાંકી કોને પૂછીને તોડવામાં આવી? ત્યાં આવેલું બસ સ્ટેન્ડ જે વરસાદના સમયમાં આ કપરાડા તાલુકો ચેરાપુંજી ગણાય છે, ત્યારે પુષ્કળ વરસાદમાં ત્યાં વિદ્યાર્થીઓ અને મુસાફરો ત્યાં ઉભા રહે છે. કોને પૂછીને તોડ્યું એ પણ અમારો સીધો મામલતદારશ્રીને, મેજિસ્ટ્રેટશ્રીને પ્રશ્ન છે. બીજી વાત, ત્યાંની દુકાનો એ કોઈ એની મિલકતમાં આવતી નહીં હતી, છતાં પણ એ દુકાનો ત્યાંની તોડી નાખી જબરજસ્તી. તે જ સરકારી મિલકતમાં કૂવો આવેલો હતો, એ કૂવો, પીવાના પાણીનો કૂવો પણ એમણે તોડી નાખ્યો, દાટી દીધો. અને અહીંથી એક જતો હતો અવર જવરનો સ્કૂલે જવાનો રસ્તો, એ પણ એ બિલ્ડરે બંધ કરી દીધો. અમારી તાલુકા મેજિસ્ટ્રેટને એક જ ખાતરી છે કે તમે કોઈ પણ હિસાબે આની માહિતી અમને 2 દિવસમાં આપો. અને જે બિલ્ડરે કાયદેસરના આ સરકારી મિલકતોને તોડી નાખવા માટેનું ગેરકૃત્ય કર્યું છે એના પર દંડનાત્મક પગલાં લો. અને નેશનલ હાઈવેના અધિકારીને પણ બોલાવો, એમને કહો કે તમે 2-3-4 દિવસ આ રોડ પર રહેવો અને જો ટ્રાફિક જામ થાય છે નથી થતો તે જો. પરંતુ નાના પોંડામાં તમે જાઓ ત્યાં ટ્રાફિક જામ થાય છે, એ ત્યાંથી પસાર થાવ એટલે ખબર પડી જાય. પારડીમાં તમે જાઓ ત્યાં ટ્રાફિક જામ થાય છે, એ તમે ત્યાંથી પસાર થાવ એટલે ખબર પડી જાય. એટલે અમે, પોલીસ આવે, કલેક્ટરશ્રી આવે, પ્રાંત અધિકારી આવે કે કોઈ પણ આવે, અમે કોઈ દુકાન ખાલી કરવાના નથી. અને જે પણ દુકાન ખાલી કરાવવા આવે અને તોડવા આવે એના પર એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ કરવામાં આવશે. અને એની જવાબદારી, તમામ જવાબદારી તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે મામલતદારશ્રીની રહેશે.
અમે અહિંસક આંદોલન કરવા આવ્યા છે, પરંતુ અમારી સાથે કોઈ જબરજસ્તી કરશે તો અમે એને છોડવાના નથી. એ પોલીસ કક્ષાના અધિકારી હોય કે નેશનલ હાઈવે કક્ષાના અધિકારી હોય, અમારી જે માંગણી છે એ અમારી માંગણી પૂરી કરવામાં આવે. અને અમને અલાયદી વ્યવસ્થા જો દુકાનો માટેની કરવામાં આવશે તો અમે એ દુકાનો તોડવાની દિશામાં વિચાર કરીશું, પરંતુ અમે ત્યાંથી એક પણ પાટિયું કે એક પણ છાપરું હટાવવાના નથી. એ સાનમાં સમજી લઈ, નહીં તો આખો કપરાડા તાલુકો નહીં, આખા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકો અહીંયા આવશે અને રસ્તા રોકો આંદોલન અને ઉગ્ર આંદોલન કરશું. એની તમામ જવાબદારી આપણે તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રીને સોંપીએ છીએ. આજે અમારું આંદોલન અહિંસક છે. કાલ ઉઠીને અમે આક્રોશ સાથે અમારું આંદોલન કરીશું, પરંતુ આદિવાસી સમાજ હિંસામાં નથી માનતો, અહિંસામાં અને શાંતિમાં માને છે. પરંતુ અમારી કોઈ દુકાન જબરજસ્તી તોડી નાખે કોઈ બિલ્ડરના ઇશારે એ અમે સહન કરવાના નથી. અને બિલ્ડર પણ જે આવી તારી સાંભળી લે, તમે જે ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવી છે એના પર અમે તપાસ ચાલુ કરશું. અને અમારા આદિવાસી સમાજને કોઈ કઈ છેડવાની કોશિશ કરી